નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. સુરત ખાતેથી આવેલા એ દ્રશ્યો કે જે ખરેખર આપણને વિચારવા મજબૂર કરી દે. અવારનવાર પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ કરતા હોઈએ છીએ, તંત્ર સામે સવાલ કરતા હોઈએ છીએ, અધિકારીઓ સામે સવાલ કરતા હોઈએ છીએ, પણ જે પ્રકારે અત્યારે સુરતમાં એ પરિસ્થિતિ છે અને કરુણ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે કોઈ પોતાની જાન સામે લડી રહ્યું છે, કોઈ પોતાના જ ઘરમાં કેદ થયું છે, કે એવા કેટલાય વેપારીઓ છે કે જેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પોતાની આંખની સામે દુકાન, પોતાની આંખની સામે દુકાનમાં રહેલો કરોડો રૂપિયાનો માલ, અને તેમ છતાં લાચાર છે કે કરવું તો કરવું શું. એ સુરતવાસીઓ અત્યારે લાચાર બન્યા છે કે કઈ તરફ જઈએ, શું કરીએ. અને જે પાણી જે પ્રકારે ભરાયા છે ગઈકાલે અને દ્રશ્યો સામે આવ્યા એટલે આપણે વિચારવા મજબૂર થઈએ કે હવે આ દોષનો જે ટોપલો છે એ તંત્ર કોના માથે નાખશે. ગટરની સફાઈ નથી થઈ, પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ. ટેક્સ તો સુરતવાસીઓ સરખો ભરે છે, ટેક્સ લેવામાં તો ક્યારેય કોઈ કચાશ નથી થતી. તો પછી જ્યારે કામગીરીની વાત આવે છે ત્યારે ઓન પેપર તો કરોડોનો ખર્ચ અત્યારે બોલી રહ્યો છે. જો સુરતની પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો કરોડોનો ખર્ચ અત્યાર સુધીમાં થઈ ગયો છે, પણ એ કરોડો રૂપિયા ગયા ક્યાં? પાણીમાં ધોવાઈ ગયા. એટલે આજે સુરત ખાતેથી ખાસ એ પરિસ્થિતિ સામે આવી છે ને એમાં પણ વધારે ભયાનક વાસ્તવિકતા એ છે કે હજુ તો આ ચોમાસાની શરૂઆત થઈ છે અને સુરતની આ પરિસ્થિતિ થઈ છે. હજુ તો આખું ચોમાસું બાકી છે. એટલે કયા પ્રકારે આ તંત્ર કામગીરી કરી રહ્યું છે અને શું કરી રહ્યું છે અને કરી પણ રહ્યું છે કે નહીં કામગીરી, એ પણ એક મોટો સવાલ છે. ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વિશ્લેષક શૈલેન્દ્ર રાજપૂત, સંવાદદાતા હિતેશ ચિત્રોડા અને સુરત ખાતેથી સ્થાનિક દુકાનદાર વિજયભાઈ ઢોલરિયા. સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી હિતેશભાઈ, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે, આપ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છો. હિતેશજી, અત્યારે શું પરિસ્થિતિ છે સુરતની, સુરતના લોકોની? સૌથી મહત્વની વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતે મંગળવારથી સવારથી લઈને સાંજ સુધી જે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને કહેવામાં આવે તો 22 એટલે 24 કલાકમાં 17 થી 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ હતી. સ્વાભાવિક છે કે એટલો વરસાદ વરસતો એટલે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે, ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ દર વખતે થાય છે. દરેક વ્યક્તિ પાસે આપણે જયારે જતા હોય છે ત્યારે લોકો આપણે પોતાની આપવીતી જણાવતા હોય છે કે દર વખતે આ પરિસ્થિતિ થાય છે. દર વખતે તંત્રને આપણે આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ છતાં પણ કોઈ કામગીરી, યોગ્ય પ્રકારની કામગીરી ન થવાના કારણે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ઠેર ઠેર જે પાણી ભરવાના દ્રશ્યોના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી વાત, આજે બીજા દિવસે પણ હજુ પાણી ઓસર્યા નથી. સુરતના વરાછા વિસ્તારમાં હોય, સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. સીમાડા વિસ્તારમાં જે ખાડી વિસ્તારના 3 કિલોમીટરનો આસપાસનો જે વિસ્તાર છે એ હજુ પણ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે લોકો એવું કહી રહ્યા છે કે પીવાનું પાણી પણ નથી, પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં નથી. એટલે ખૂબ જ દુઃખદ બાબત છે. તંત્ર અત્યારે એલર્ટ છે. સુરત મહાનગરપાલિકાની ટીમ રસ્તા ઉપર છે, પોલીસ રસ્તા પર છે, ફાયર વિભાગ રસ્તા પર છે. તમામ બાબતો યોગ્ય છે, પરંતુ જે અગમચેતીના પગલા લેવાના હોય છે ક્યાંક ને ક્યાંક એ પગલા ન નથી લેવામાં. લેવામાં આવ્યા અને એટલા માટે અત્યારે આપણે જોઈ રહ્યા છે. બિલકુલ સાચી વાત છે શૈલેન્દ્રજી. પીવાના પાણીના પણ અત્યારે ફાંફા છે. જો સુરતની વાત કરીએ તો કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા વિસ્તારમાં તકલીફ વધારે છે? બેન, સૌને નમસ્કાર. બહુ ભયાવહ પરિસ્થિતિ છે. અમે ઉધના ઈસ્ટમાં રહીએ છીએ, ઉધનામાં. અને સુરત ખાતે ઉધના વિસ્તાર એટલો, ઉધના ઈસ્ટ એટલે ડિંડોલી, નવાગામ અને ઉધના ઈસ્ટનો નીલગીરીનો ભાગ. એ એમ કહેવામાં આવે, 50 વર્ષથી સુરતમાં રહું છું, એમ કહેવામાં આવે કે જો સુરતનું પહેલું માળું ડૂબી જાય ને તો આપણા પગથિયે પાણી આવે. બેન, અમારી ઓફિસ 3.5 ફૂટ ઉપર હાઈટમાં છે, ગ્રાઉન્ડ લેવલથી 3.5 ફૂટ. અને ઓફિસ બહુ સારી બનાવેલી ભગવાનની મહેરબાનથી. હું સવારના ઓફિસે ગયો ને બેન, તો આઈ વોઝ શોક્ડ એકદમ. અમારા ઓફિસના શટર જે આવે ને, શટર બેન, પાણીના મારે શટર અમારા આખા બેંક થઈ ગયા. એમ લાગે કોઈ લૂંટફાટ કરી હોય. શટર તો બેંક થઈ ગયા. ખોલીને અંદર જોયું તો અમારું આખું, અમારી ઓફિસનું આખું સામાન વેર વિખેર, એટલે ખરાબ જ, ખલાસ જ થઈ ગયું. હવે કહેવાનું તાત્પર્ય એ છે બેન કે પ્રી મોન્સૂનની કામગીરી જે તમે ઉલ્લેખ કર્યો, હિતેશભાઈએ પણ ઉલ્લેખ કર્યો, આ લોકો કરતા જ નથી. આ લોકો ખો ખો રમે પબ્લિકની સામે, પ્રજાની સામે.
આ લોકોનું અંદર એકબીજા સાથે સંકલન હોય નહીં. ઓન પેપર ખાલી બતાવી દે કે આ લોકો પેપર પર કામ કરી રહ્યા છીએ. હમ આજે પહેલો વરસાદ પડે, 15 ઇંચ વરસાદ પડે તો આપણને ખબર છે કે વરસાદ તો પડે ને ક્યારે પણ 4 મહિનામાં 5 મહિનામાં ક્યારે પણ એ દબાડા બોલાવી શકે. અને પ્રી મોન્સૂન કામ એટલે જ કરવામાં આવે કે આવી રીતના તકલીફ ન પડે. આ રહી મારી ઓફિસની વાત. અમારે ડિંડોલીમાં કોઈ દિવસ પાણી ભરાય નહીં. હમ ડિંડોલી વિસ્તારમાં આખું પાણી ભરાયું, આખા રસ્તાઓ ખરાબ છે. જે રસ્તાઓને બનતા 4 મહિના જ થયેલા હતા બેન, 150 ફૂટનો રિંગ રોડ આખો ધોવાઈ ગયો. આ લોકોની કામગીરીને ખરેખર સેલ્યુટ જ છે આ રીતના તો આ લોકોને, કે ભાઈ કામો કરો, તમે બહુ સોલિડ કામો કરો. બીજી વસ્તુ તમને કહીશ બેન કે અમારે ત્યાં નીચાણવાળો વિસ્તાર છે, સાઉથ સાઈડ, વેસ્ટ સાઈડ, નોર્થ સાઈડમાં. ત્યાં ગાડી તો બેન એક માળનું આખું ધોવાઈ ગયું, ભરાઈ ગયા, પાણીઓ ભરાઈ ગયા. કે માળ જે ખાડી ને પૂરની ગણતરીમાં કે ખાડીની કામગીરી આ લોકો કરે ને, અમારા ધારાસભ્યો રજૂઆત કરે તો આ લોકો સાંભળતા નથી, અમારા કોર્પોરેટરો રજૂઆત કરે તો સાંભળતા નથી. અમારી વાચા સાંભળવા માટે ઓફિસરો પાસે કોઈ ટાઈમ જ નથી, તસદીદ નથી. આ ડિક્ટેટરશિપ ચાલી રહી છે. કોઈ એક વ્યક્તિ એ લોકોને ડોમિનેટ કરે, રૂલ કરે અને એની ગણતરીમાં આ લોકો એને ખાલી જવાબ આપે, બીજા કોઈનું સાંભળતા નથી. અમારે ત્યાં બેસમેન્ટની આખી દુકાનો ખરાબ છે, આખું માલ સામાન ખરાબ છે બેન. દુકાનો ભાડે લઈને જે દુકાનનો ધંધો કરતો હોય ને એના માટે એટલે એને ઊભો જ નહીં થઈ શકે. બિલકુલ. એટલે બહુ આ લોકોને શરમ આવવી જોઈએ. વન સાઈડ આખું આપી દીધું પબ્લિકે, અમે જ આપ્યું પ્રજાએ બધું, એમને વન સાઈડ આખું એટલે રૂલ કરવા માટે આપી દીધું, સત્તા આપી દીધી એ લોકોને. ઉપરથી લઈને નીચે લગી ખાલી ડંફાસો મારી રહ્યા છે બેન. તમે જો કોર્પોરેટરને પૂછો ને બેન કે આ કામ કરવાનું છે તો પેલો ઓફિસર સાંભળે જ નહીં એની વાત. ગ્રાઉન્ડ લેવલ પર તમારો કોર્પોરેટર જો ઓફિસર સાંભળતો નહીં હોય તો તમને શું ખબર પડે કે ક્યાં શું તકલીફ ચાલી રહી છે, ત્યાં શું આપણે સ્ટેપ લેવા જોઈએ, ત્યાં શું સુધારા કરવા જોઈએ કે આગળ ચાલીને તકલીફ નહીં પડે. પાછલા 25-30 વર્ષ અમે સત્તામાં બેઠા હોઈએ અને અમારી આવી રીતના નુકસાનો વેઠવો પડે તો અમને શરમ આવે કે અમે તમને બેસાડ્યા છે. બિલકુલ. એટલે એ તો એક વિચારવા જેવો મુદ્દો શૈલેન્દ્રભાઈ કે આટલા વર્ષોથી જો સત્તામાં હોય અને તેમ છતાં પણ સુરતની આ પરિસ્થિતિ થાય. ખાડીપુર 4 દિવસ રહ્યું બેન. આ લોકો આ વખતે ખાડીપુરના પ્રી મોન્સૂન કામગીરીના બંગાઓ ફૂક્યા. મસ્ત માર્કેટિંગ કરી, સોશિયલ મીડિયાથી લઈને, પ્રેસ મીડિયાથી લઈને, ઇલેક્ટ્રોનિક મીડિયાથી લઈને બધી જ જગ્યાએ લાસ્ટ યર પણ સુરતમાં પરિસ્થિતિ થઈ હતી. 4 દિવસ પાણી ખાડીપુરનું હતું. એ લોકોએ કઈક પતરાઓ સ્ટેજ તોડ્યા, કઈ લોકોને મીન્સ એક્સ્ટ્રા એ લોકોએ ઓક્યુપાય કરેલી જગ્યાઓ તોડી કાઢી. તો તોડી શું કર્યું? તોડીને ખાલી બસ પૈસા વસૂલ કરીને ચાલ્યા ગયા. આવું નહીં ચાલે. આ લોકોને છેલ્લે શરમ આવી જોઈએ. નહીં તો કુદરતનો કેર છે ને બધા પર પડે. કોંગ્રેસ પણ આવી રીતના જ મસ્તીમાં હતી, માં જ કરતી હતી, એને તો કોઈની ફરક જ ના પડતો. ચાલુ ઉદાહરણ આપણને તૃણમૂલ કોંગ્રેસનું છે, મમતા બેનર્જીનું. હું આટલી મોટી વાત નહીં કરવા માંગતો, પણ અમારી શબ્દોને વાંચા ના પડતા તો શું કરીએ અમે? બિલકુલ બિલકુલ સાચી વાત છે. પૂર આવે જ નહીં, શક્ય જ નથી. ત્યાં પૂર કઈ રીતના આવી શકે? 15 ઇંચ વરસાદ પડ્યો, 16 ઇંચ પડ્યો. આપણે માન્ય રાખીએ કે કુદરતની સામે બધા જ નાનામાં છે, પણ તો બી તો કઈ ને કઈ તો ફરક પડે ને. એટલો કઈક તૈયારી તો હોઈ શકે ને શૈલેન્દ્રભાઈ. કુદરત ક્યારે વિફરશે આપણે પણ આપણે જાણીએ છીએ કે ચોમાસું આવવાનું છે, તો તૈયારી તો બિલકુલ. વિજયભાઈ, આપની દુકાન છે, ઘણું નુકસાન ગયું છે, અઢળક પ્રકારે નુકસાન ગયું છે, દ્રશ્યો પણ સામે આવ્યા છે. વિજયભાઈ, કેટલું નુકસાન ગયું છે? આસપાસના દુકાનદારોની અત્યારે કેવી પરિસ્થિતિ છે? હવે નુકસાન તો બેન અત્યારે જાજુ છે. નુકસાન તો હવે જે અમારી દુકાન અમે ચાલુ કરીએ પછી હવે અમે હજી કન્ફ્યુઝનમાં છીએ કેટલો માલ અમારો અંદર છે. પણ અંદાજે અમે બધા જે ચર્ચા કરીએ છીએ મુજબ ઓછામાં ઓછા 200 થી 250 કરોડની અમને નુકસાની છે. અને ઈ નુકસાની એટલા માટે છે કે અમારી પાસે માલ કાઢવાનો ટાઈમ ન મળ્યો. માલ કાઢવાનો ટાઈમ અડધી કલાકનો. હવે આવડી દુકાન અડધી કલાકમાં ખાલી ન થઈ શકે. અમારે જે વધારે નુકસાની ગઈ કે એકી સાથે પાણી આવી ગયું એટલે માલ કાઢવાનો ટાઈમ ન મળ્યો. સમય ન મળ્યો એટલે અમારે નુકસાની જાજી ગઈ. અને નુકસાનીમાં બી પાછું એવું છે કે અમારા ટુ વ્હીલ બી ડૂબી ગયેલા. તમારો માલ નતો નીકળતો, માલ કાઢતા હતા, તમારા ટુ વ્હીલ ડૂબ્યા હતા. ઓછામાં ઓછા 200 થી 250 ટુ વ્હીલ અમારા પાર્કિંગમાં અત્યારે ડૂબેલા છે. બરોબર છે. હવે આ બધી
આટલું પાણી પોદારમાં આવે આ પોસિબલ નથી. આજે મારા 24 વર્ષ થયા, મારી પોદારમાં શોપ છે. આ પોદારમાં આટલું પાણી આવે કોઈ વસ્તુ ઈ માન્ય જોગ જ નથી. પણ તો આ વિજયભાઈ, જે આપને પાણી કારણ શું લાગે છે કે 24 વર્ષ દુકાન છે, ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિ થઈ નથી, આ વર્ષે જ શા માટે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે? હું સુરતમાં એની ઉપર વરસાદ જ તો આવું દર છું. વર્ષે વધારે રહે જ છે અને દર વર્ષે પૂર જેવી પરિસ્થિતિ થાય જ છે. કુદરતી કહેર છે, અમે માનીએ છીએ. હમ પણ જે રોડ ઉપર જે મેટ્રોનું કામ હાલે છે, રોડ ઉપર આખો રોડ બંધ કરેલો છે, રોડ ઉપર જે ગટર છે એ ગટર બધી તોડી નાખેલી છે. પાણી જવા માટે ક્યાંય પેલું છે નહીં. તો આ પાણી બધું જાય ક્યાં? એ બધું પાણી પોદારમાં આવ્યું છે. અને એ પોદારમાં પાણી એટલા માટે આવ્યું છે કે ગરનાળામાં જે પેલું છે, ગટરમાં જે પાણી જાય છે એ ગટર જ આખી ચોકઅપ છે. ત્યાંથી ગટર બેક મારી, એ પાણી બધું પોદારમાં આવ્યું. હમ એટલે આ લોકો વિકાસ કરે છે કે વિનાશ કરે છે એ જ ખબર નથી પડતી. નાના નાના વેપારી બધા કેવડી નુકસાની, ખાલી રિયાલિટી તમે ઉપર અહીંયા ગ્રાઉન્ડ રિપોર્ટ લેવલ ઉપર આવીને તમે ચેક કરો, કેવડી નુકસાની તમે રૂબરૂ આવીને જોવો તો ખબર પડે. હમ એસએમસી વાળાને અમે ફોન કરીએ છીએ, આખી રાત તમે હુતા નથી, આખી રાત તમે જઈમાં નથી. એસએમસી વાળાને ફોન કરીએ છીએ તો બધા ખોખો રમાડે છે. ફ્લડ શું કહે છે એસએમસી કંટ્રોલ. ના અધિકારીઓ? હા, હવે ફ્લડ કંટ્રોલ એટલે હવે રિયાલિટી કોઈ ચેક કરી કે આ લોકો નંબર બહાર પાડે છે તો રાતે હમ 2 વાગે ફ્લડ કંટ્રોલ ઉપર ફોન કરીને કોઈ ચેક કર્યું કે આ લોકો શું જવાબ આપે છે? અમારા આખા માળમાંથી કાલે બધાના ફોન ગયા છે. એટલે ફ્લડ કંટ્રોલ માંથી એમ કીધું કે તમે ઝોનમાં ફોન કરો, વરાછા ઝોનમાં. અમે વરાછા ઝોનમાં ફોન કર્યો, એક તો 1.5 કલાકે ફોન લાગે. વરાછા ઝોનમાંથી એવું કીધું કે ભાઈ અમારે પાણી ભર્યું છે, તમે તાત્કાલિક પંપ મોકલો. જેટલી નુકસાની પાણી જેટલું વધારે જલ્દી બહાર નીકળશે એટલી અમને નુકસાની ઓછી જશે. તો ત્યાંથી જવાબ એવો મળ્યો કે આ એસએમસી આમાં તમને કોઈ મદદ કરશે નહીં, તમારે એ પાણી જાતે કાઢવું પડશે બહાર. તો આમાં કોની પાસે મદદ લેવા જાવી? કોની પાસે મદદ માંગવી? અને બધાને આવા જવાબ આપ્યા છે. મેં ખુદે ફોન કર્યો છે, એનું રેકોર્ડિંગ મારામાં છે. મેં ફોન કર્યો છે, મને આવો જવાબ મળ્યો છે એવું નહીં. નીચેના માળવાળાએ બધાય ફોન કર્યા છે, બધાને આવા જવાબ મળ્યા છે. મેયરશ્રીને ફોન કર્યા, કોર્પોરેટરશ્રીને ફોન કર્યા. હવે લાંબુ અત્યારે 24 કલાક થવા જઈ રહી છે, હજી કોઈ એસએમસી ના કે કોઈ તંત્રના કોઈ અધિકારી હજી અહીંયા જોવા નથી એવા. કા હું પોઝિશન છે? પોદાર એટલે લોકેશનમાં, મેઇન માર્કેટમાં, ક્યાંય અંદર ગલી બલીમાં ક્યાંય નથી, મેઇન માર્કેટમાં છે. કાલ આખી રાત અમે સુતા નથી. અમારા ગ્રાહકના એટલા ફોન આવ્યા કે તમે શું કરો છો, તમારી દુકાનમાં કેટલું નુકસાન છે. પણ તંત્ર તરફથી એક ફોન નથી, કોઈ માણસ નથી, કોઈ સહાય નથી. એટલે વિજયભાઈ, હજી સુધી એસએમસી માંથી કોઈ અધિકારીઓ આવ્યા છે? કોઈ કઈ કોઈ એવું નથી, પૂછપરછ કરી કોઈ છે? એવું નથી. હા, અમે અહીંયા જ છીએ, કાલ રાતના અહીંયા છીએ. આખી રાતનો ઉજાગરો છે. અમે હજી જમવા, આજે બપોર થયા, કાલ બપોરે અમે જઈમાં નથી. માનશો અને તમે? તો હજી સુધી કોઈ અધિકારી આવ્યા નથી? કોઈ અધિકારી આવ્યા નથી. અમે રાતના ફોન કરી છીએ, પછી આજે સવારથી અમે બધા ભેગા મળી અને નક્કી કર્યું કે ભાઈ કેટલાય ફોન કર્યા, ઓલો મેં ફોન કર્યો. પછી અમે ફોન કરવાના જ બંધ કરી દીધા. કારણ કે એસએમસી માંથી એવું કહેવાય ગયું કે ભાઈ અમારી જવાબદારી નથી, અમારી એ જવાબદારી પાણી નથી, તો તમારે પછી જાતે જવાબ ખાલી કોની કરવું પાસે પડશે. માંગવાનો? આ જવાબ કોની પાસે માંગવાનો? હિતેશ, શું પરિસ્થિતિ છે અત્યારે? અધિકારીઓ જવાબ નથી આપતા, હેલ્પલાઇન નંબર શેર કરી દે છે. જો હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં આવે છે તો આ પ્રકારના વાહિયાત જવાબો મળે છે. એટલે પરિસ્થિતિ શું છે? એસએમસી કરી શું રહી છે? ચોક્કસથી જે લોકો આ કહી રહ્યા છે તે સાચી વાત છે, કારણ કે દરેક વખતે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે. જ્યાં પણ જેને જરૂર પડતી હોય છે ત્યાં એ લોકોને ફોન કરવો તો તેની ટીમ ત્યાં પહોંચે. પરંતુ હકીકતમાં જયારે લોકો પાસે અમે જતા હોય છે ત્યારે અમે એને પ્રશ્નો કરતા હોય ત્યારે લોકો અમને જયારે કહે છે કે અમારા ફોન કરવાથી કોઈ અધિકારી નથી અમને જવાબ આપતા, નથી અમને કોઈ મદદ કરતા, નથી કોઈ આવતા. ત્યારે 24 કલાક વીતી ગયા છતાં પોદાર માર્કેટ થી લઈને અન્ય ઘણી બધી માર્કેટો જ્યાં છે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ની અંદર પાણી ભરેલા છે, અંડરપાસમાં પાણી ભરેલા છે, હજુ સુધી કોઈ આવ્યું નથી. કહેવાનો મતલબ એવો છે કે દર વર્ષે પરિસ્થિતિ નિર્માણ થાય છે, વરસાદ આવે છે, પરંતુ જે વિજયભાઈએ કીધું એમ કે જે ગટર લાઈન છે, ડ્રેનેજ લાઈન જે છે તે ચોકઅપ થઈ ગઈ છે. આવી જે આ તમામ બાબતો જે છે તે વરસાદ પહેલા જે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવે એ વરસાદી વાતાવરણ શરૂ થાય તે પહેલા આટોપી લેવાની હોય છે. તમામ જગ્યાઓ પરથી તપાસ કરીને કઈ ડ્રેનેજ લાઈનમાં ક્યાં ક્યાં શું શું જરૂરિયાત છે તમામ બાબતો આવરી લેવાની હોય છે. તેની મિટિંગો પણ થાય છે. હાલની જો એક વાત કરવામાં આવે તો સંકલન સમિતિની એક બેઠક મળી હતી, તમામ ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત હતા.
સુરતના હમ વરાછાના ધારાસભ્ય કુંવરભાઈ કાનાણી એ ભાજપના ધારાસભ્ય છે. તે એ બેઠકમાંથી ઉઠીને નીકળી ગયા, કેમ કે તેમણે એ પ્રશ્ન ઉઠાવ્યો કે અધિકારી અમારું પણ સાંભળતા નથી, તો આ સંકલન બેઠકનો મતલબ શું? મતલબ જ નથી. હવે ખુદ એમના જે ધારાસભ્ય એમ કહેતા હોય કે આ સંકલન મીટિંગ કરવાનો અર્થ શું, જ્યારે અધિકારીઓ કોઈ વસ્તુ સાંભળતા નથી, આ તમામ મુશ્કેલો આવે છે, મુશ્કેલીના સમયે લોકો હંમેશા ધારાસભ્ય કોર્પોરેટરો પાસેથી મદદ માંગતા હોય છે, એમને પ્રશ્નો રજૂઆત કરતા હોય છે, પરંતુ આ પરિસ્થિતિ જ્યારે આમની થતી હોય છે ત્યારે સામાન્ય માણસ તો શું એની મદદ કરી શકવા, સામાન્ય માણસને જવાબ શું દેવાનો, તે પરિસ્થિતિનો તાગ જ્યારે વિજયભાઈ જેવા, શૈલેન્દ્રભાઈ વાત કરીએ, તમામ લોકો જ્યારે ફોન કરે ત્યારે એને જે વાસ્તવિકતા સામે આવે ને, ત્યારે ખબર પડે કે હકીકત શું છે. બિલકુલ. શૈલેન્દ્રભાઈ, જ્યારે કોઈ સરકારી મેળવે કોઈ અધિકારી બને તો આસપાસ પણ એટલી ખુશી થતી હોય છે કે ચલો લોકોને મદદ કરશે, સમાજ સેવા કરશે, પણ આ કયા પ્રકારના વાહિયાત જવાબ મળે છે, આ કયા પ્રકારના અધિકારીઓ બન્યા છે કે ખુદ ધારાસભ્યો, ખુદ નેતાઓ એવું કહેતા હોય કે અધિકારીઓ અમારું માનતા નથી, એટલે એવું તો આ અધિકારીઓને શેનો પાવર છે, શેનો બળ છે કે કોઈને ગાંઠતા જ નથી? બેન, એક તો પહેલી વાત તમે સમજી લો કે એ લોકો જે છે ને એ લોકો માટે કામ કરવા માટે નથી બેઠા ત્યાં. એ લોકો જે નોકરી લે છે ને એ પોતાનો ઉદ્ધાર કઈ રીતના કરી શકે, પોતાને કઈ રીતના સમૃદ્ધ બનાવી શકે, એ જ માઇન્ડસેટ થી નોકરી પર બેઠો. બીજું કે એને ફક્ત ઓન પેપર વાળા જે કામો હોય એ જ કામો કરે, બીજાથી કઈ લેવા દેવા નહીં એને. હવે તમને એક વસ્તુ કહીશ બેન, 2004-2006 માં જે રેલ આવેલી, બરોબર, એ વખતે બી અમારા ડિંડોલી, નવાગામ, નીલગિરી વિસ્તારમાં પાણી નહીં આવે, બરોબર. આજે પાણીની એકદમ બેન એટલે એવી હાલત થઈ ગઈ કે હું તમને કાલનું એક એક્સપિરિયન્સ આપું. આઉટ ઓફ સુરત હતો બેન. હું આકોલા, મહારાષ્ટ્ર, એટલે 500 કિલોમીટર દૂરથી રિટર્ન આવતો હતો. મને મારી પાસે ન્યૂઝ હતા ને હું કન્ટિન્યુઅસ ફોલોઅપમાં હતો. પલસાણ આવી ગયો બેન, સમજો 5-5.5 કલાકમાં ત્યાંથી. અને બેન પલસાણાથી મને ટ્રાફિક લાગી, બરોબર. તો આપણે પ્રયત્ન કરીશું ઘરે જવા માટે. ઘણા લોકો કીધું કે રાતના રોકાઈ જાઓ. મારી ફેમિલી, છોકરાઓ સાથે હોય તો અમે કઈ રીતના રાતના કશે બી રોકાઈ જઈએ. અમે લોકો પ્રયત્ન કરીને પલસાણાથી ભાટિયાવાડા રસ્તે 4 રસ્તે આવીને ઉભા રહી ગયા. તો ત્યાંથી બેન રસ્તો અમારે ડિંડોલી આવવા માટે એ જ રસ્તો હોય. તો ત્યાંથી 2-3 વાહનો પ્રસાર થયા. હવે બેનો બેન પાણી બી પુષ્કળ હતું. અમે રિસ્ક લીધું, અમારી ભૂલ હતી, પણ અમે ત્યાંથી નીકળી ગયા બોણંદ લગી. હવે બોણંદમાં જઈને ત્યાં આગળ પોલીસે ત્યાં બેરિકેડ્સ લગાવીને પોલીસ વાળા ઉભા છે બેન. તમે આ લોકોનું સેન્સ ઓફ હ્યુમર જુઓ બેન. 2 કિલોમીટર પાણીમાંથી અમે આવ્યા પછી તમે બેરિકેડ્સ લગાવ્યા છે. જો તમને બેરિકેડ લગાવવાનો છે, રસ્તો બંધ જ કરવાનો હોય તો ભાટિયા 4 રસ્તા પર ત્યાં આગળ નાકે જ લગાવી દો, એટલે કોઈ વ્યક્તિ જાય જ ના ત્યાં આગળ. એટલે તમે આ લોકોની બુદ્ધિનું પરિચય જુઓ, કેટલું દેવાળિયું ફૂંકાયેલું છે આ લોકો. અરે શૈલેન્દ્રભાઈ, ચાલુ ચોમાસામાં ગુજરાતમાં ચાલુ ચોમાસામાં રસ્તા બનતા હોય છે, આનાથી વધારે તો બુદ્ધિનું પ્રદર્શન આપણે કોની પાસે? તમે ડિંડોલીના તો તમે રસ્તાઓના તો તમે જ ન્યૂઝ છાપ્યા છે બધા. આખા નવા ને નવા રસ્તા, બેસી મેં કહ્યું ને તમને 150 ફૂટનો રિંગ રોડ તમે તમારા કેમેરામેનને મોકલો ત્યાં ગાડી, આ લોકોને ઉગાડાલો, તમને ખબર પડશે 150 ફૂટનો રિંગ રોડ કઈ રીતના આ લોકો બનાવ્યો છે. બરાબર છે. એ તો ચલો પાર્ટ ઓફ સેકન્ડ છે, ચલો એ તો કોન્ટ્રાક્ટર ને બધાની મિલી ભગત જ છે, બધાની ચોરસ છે સાલા બધા. બીજી વસ્તુ સૌથી મહત્વનું કહું કે જેવી રીતના વિજયભાઈએ કહ્યું ને, હું ફોન કર્યા રસ્તા માટે, મારે ઘરે જવું છે તો કયા રસ્તે જવું જોઈએ, જેટલા હેલ્પલાઇન નંબર આપતા છે ને બેન, કે બી ફોન ઉચેકો નહીં રાતના. હું રાતના 12 વાગ્યા લગી બોણંદમાં અટવાયેલો હતો. તો ત્યાંના આપણા ગુજરાતીઓ ખરેખર ભગવાનના માણસો. રાતના 12 વાગે એ લોકોની સેવા માટે ત્યાં પાણી ને બધું લઈને આવ્યા. 12 વાગે, 12:15 વાગે. અને પાણી તો હતું, પણ પાણી આપ્યું ને પછી અમને કીધું કે તમે ભાઈ આ બાજુ નહીં જાઓ, કે રોકાવો બી નહીં, તમે આ સચિન વાળા રસ્તે નીકળી જાઓ. એટલા પોલીસ વાળાને ખબર નથી કે અમારે જવું ક્યાં ને કઈ રીતના જવું. એટલે કહેવાનો મતલબ બેન, આ લોકોને કોઈના જીવથી કોઈ પડી નથી. ખાલી ઓન પેપર બતાવી દેશે કે અમે ત્યાં એક પોઈન્ટ મૂકી દીધો છે, કોઈને જવા નથી દેતા. અને હેલ્પલાઇન નંબર પણ એટલે જાહેર કરવામાં આવે કે કદાચ થોડા લૂંટી શકાય કે અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. 3-3.5 કિલોમીટર હું અંદર ચાલ્યો જાઉં ને પછી હું પાણીમાં તો જવું નહીં જોઈએ, પણ પાણીમાં ઓલમોસ્ટ જતી હતી ગાડીને, આપણે ત્યાં રહેવાનું હતું, જતા હોઈએ તો નીકળી ગઈ. તમારે જો નીચ જવા દેવાનું હોય આગળથી તો તમારે પહેલે 2-2.5 કિલોમીટર પહેલે પાળ બાંધવી જોઈએ, ત્યાં મૂકવું છે બેરિકેડ. બિલકુલ. હવે પોલીસ વાળો હાઈવે પર ટ્રાફિક ને સંચાલન કરવા માટે નહીં હતો બેન. એક જ રોડ ચાલુ, વન વે ચાલુ હતું, સચિન હજીરા વાળો. એના અંદર આપણા લોકો, સ્થાનિક લોકો એ ત્યાં ટ્રાફિક નું
પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે રોડ પર વરસાદમાં છત્રીઓ લઈને અને રેનકોટ પહેરીને ઉભા. એટલે જુઓ તમે, આ લોકો મોટી મોટી બંદગાઓ ફૂકે, એમને કોમન સેન્સ હોવું જોઈએ કે ઓલ ઓવર ઇન્ડિયાનું ટ્રાફિક હજીરાવાળા હાઈવે પરથી જ જવાનું, નેશનલ હાઈવે પરથી. મુંબઈ હોય, અમદાવાદ હોય કે નાગપુર હોય, તમારે ત્યાં આગળ તો તમારા ટીઆરબી મૂકો, કોઈ સ્ટાફ મૂકો કે જે સંકલન કરીને સંચાલન કરી શકે. હવે ઘર્ષણ થઈ જાય ત્યાં આગળ રાતના બેન, તો કોઈક બેચારો રાહદારીઓ સપોર્ટ કરતા હોય અને કોઈ બે ગાડી વધારે નીકળી ગઈ, પેલાની ગાડી રોકાઈ ગઈ, તો પેલા ઉતરીને એ લોકો સાથે માથાકૂટ કરે. હવે સ્વયંસેવક તરીકે કામ બી કરવાનું, લોકોની ગાળો બી ખાવાની. બેન, આ કેટલું વ્યાજબી? આ લોકોનું સંકલન ક્યાં? આ કિસ્સા આ પ્રકારના આવ્યા છે આપણી સામે અને તંત્ર કરે છે શું એ જ નથી સમજાતું. અને બીજું તંત્ર કઈ જ નથી કરતું બેન. બિલકુલ, આટલા વર્ષોથી જે પ્રકારે કરે છે કરપ્શન. બિલકુલ બિલકુલ જે પ્રકારે આટલા વર્ષોથી આ સત્તા એક મિનિટ સોંપી આપશો મને, દીધી તમે છે. 1 મિનિટ આપશો? જી 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 બેન, મને તમે બતાવો, આ કોર્પોરેટર ઇલેક્શન લડવા માટે ઉભો થાય, આ તો 1 મિનિટ લેજો, વિજયભાઈ બી છે, હિતેશભાઈ મારી સાથે સંમત થશે. જી ઉભો થાય બેન, તેને 10 લાખ રૂપિયાનો ઇલેક્શનનો ખર્ચો આવે એક કોર્પોરેટર. બરોબર છે? એ ઓફિસ ખોલીને બેસે ને બેન, તેના 2 માણસનો સ્ટાફ હોય, આવનારા જનારા હોય. ઓફિસ જો એની ભાડાની હોય તો 15,000 રૂપિયા ઓફિસનું ભાડું લાગે મહિનાનું. જીત્યા પછી બેન, જીત્યા પછી એના પછી ત્યાં ચા પાણીથી લઈને નાસ્તો કરાવવાનો. તમે મને બતાવો કે આનું માનધન કેટલું કોર્પોરેટરનું? આ લોકોને સિસ્ટમ એવી બનાવી કે તમે આવો, કરપ્શન કરો, દુનિયા ગઈ તેલ લેવા, પબ્લિકને કયા તેલ લેવા, ખાલી રીલ બનાવો અને બતાવી દો કે તમે કામો કરી રહ્યા છે. તમારે આજે વિડીયો ખોલો, તમને હવે મારું નામ નથી લેવું, એની રીલ જુઓ બેન, રીલમાં બોલી રહ્યો છે, સાહેબ મારો ફોટો લો. મોટા હોદ્દા પર રહેલો માણસ, કોર્પોરેશનમાં ચૂંટાયેલો માણસ, એ રીલ પાછો ફેસબુક પર અપલોડ બી એ પોતે કરે છે. ગેલચપ્પાને નથી સમજ પડતી કે લોકો હવે એટલા બી તો ગાંડા નથી, એલા સમજ તો કરી, નેચરલ તો બતાવ તારે કરવું હોય તો. એટલે તમે સાચી વાત છે. એટલે આ તંત્રની તો આપણે જેટલી વાતો તારામાં કેટલો જોર છે કરપ્શન કરવાનો, કર. આપણે વિજયભાઈ સાથે વાત કરીએ. જી વિજયભાઈ, એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે એક મોટર પણ મૂકવામાં આવી હતી પાણી કાઢવા માટે, તંત્ર તરફથી મળી હતી. શું આ વાત કેટલી સાચી છે? એની તંત્ર તરફથી મોટર નથી આવી, એ પંપ અમે અમારા પ્રાઇવેટ પંપ થી 2 પંપ આવ્યા છે અને હજી બીજા 2 પંપ અમે લાવવાના છે. તંત્ર તરફથી કોઈ મોટર કે કોઈ પંપ નથી આવ્યા પાણી કાઢવા માટે? તંત્ર તરફથી એક મોટર, એક પંપ સવારે આપીને ગયા, એ પંપ તો બંધ છે. અમારા બધા માણસો એમાં 2 કલાક 3 કલાક થી મથે છે, પંપ તો બંધ છે. ખાલી પંપ આપીને જતા રહ્યા, કામગીરી કોઈ ન કરી? નહીં. એટલે કામગીરી આપણે જાતે કરવાની, પંપ ખાલી મળી જશે, કામ તમે જાતે કરો. હા, એટલે ઓલરેડી 2 પંપ ચાલુ છે, 2 પંપ હજી અમે બીજા 2 મંગાવ્યા છે. 4 પંપ ચાલશે ને ત્યારે સાંજે પાણી નહીં નીકળે. મોટો પંપ એટલે અત્યારે કેટલું પાણીનું સ્તર છે વિજયભાઈ કોમ્પ્લેક્સમાં? દુકાનદારોની શું પરિસ્થિતિ? સવારના 3 પંપ ચાલુ છે, સવારના 2 પંપ ચાલુ છે, 3 ફૂટ પાણી ઉતર્યું છે, હજી 7 ફૂટ પાણી છે. પણ વિજયભાઈ, શું લાગે છે, આટલા ફોન કર્યા તમે, કોઈ તરફથી કોઈ જવાબ નહીં, આ અધિકારીઓને શેનો પાવર છે અને આવી પરિસ્થિતિ હોવા છતાં પણ કેમ કોઈ મદદ કરવા માટે નથી આવતું? અને વિજયભાઈ, આપનું તો જે કોમ્પ્લેક્સ છે, આટલા વર્ષોથી છે, આટલા દુકાનદાર છે, ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોય અને તેમ છતાં પણ શું અધિકારીઓમાં દિલ નથી? કેમ જોવા નથી આવતા? મારી દુકાન બેન પોદાર આર્કેટમાં 2001 થી છે. પોદાર આર્કેટમાં પાણી આવે એવી કોઈ શક્યતા જ નથી. પોદાર આર્કેટમાં 2006 માં જયારે આખું સુરત ડૂબ્યું ને, સુરત, ત્યારે પોદારમાં પાણી નહોતું. હવે જે પોદારમાં પાણી આવ્યું, એ પોદારમાં અમે 2006 માં અમારા પોદાર આર્કેટની ફરતે બાજુ અમે પ્રોટેક્શન વોલ કરેલી હતી. ઈ પ્રોટેક્શન વોલ એસએમસી વાળા આવી અને કાઢી ગયા, એસએમસી વાળા આવીને કાઢી ગયા. અમને આ પ્રોટેક્શન વોલ તમારી નડે છે. ઈ પ્રોટેક્શન વોલ નડે છે, એસએમસી વાળા કાઢી ગયા, એનું અમારે પરિણામ છે. જો ત્યારે તમે પૂછ્યું નતું કે પ્રોટેક્શન વોલ કેમ કાઢી રહ્યા છો? શું કારણ છે કાઢવા માટેનું? કેમ નડે છે? શૈલેન્દ્રભાઈ હમણાં બોલી ચૂક્યા છે, દાદાગીરી. તમે એની તંત્ર સામે તમે કેટલું બોલશો, શું બોલશો? હવે અત્યારે તો રિયાલિટી આટલું પાણી ભર્યું છે અને જો એ લોકો જવાબ નથી આપતા તો પ્રોટેક્શન હોલ ટાણે બી અમે કીધેલું ભાઈ આ તમે કાઢોમાં, અમારી આ પાણીની પ્રોટેક્શન હોલ છે, આ તમે પ્લીઝ કાઢોમાં. દાદાગીરી થાય, અમે આમ કરશું, અમે આમ કરશું. પ્રોટેક્શન હોલ જો અમારી હોત તો આજે અમારું પોદાર નો ડૂબ્યું હોત. આજે જે અમે કરોડો રૂપિયામાં જે આ બધું અમારું જે નુકસાન થયું છે, આ નુકસાન નો થયું હોત. પ્રોટેક્શન હોલ કાઢી અને હજી 6 થી 8 મહિના થયા છે.
અને ઈ પાણી એવું તો કઈ પ્રોટેક્શન વોલ કાઢી અને અમારે પોદારમાં પાણી એવું બી નથી. ઉપર રોડ ઉપર બી એસએમસી નું કામ ચાલે છે, પેલું મેટ્રો નું કામ ચાલે છે, અંડરગ્રાઉન્ડ બધા પેલા જે ડ્રેનેજ છે એ બધી ડ્રેનેજ ડેમેજ કરી નાખેલી છે. ડેમેજ કરી નાખેલી છે એટલે જે રોડ નું પાણી છે એ ગટરમાં જઈ ન શક્યું અને એ બધું પાણી પોદારમાં આવ્યું. એ બધું પાણી જો અમારી પ્રોટેક્શન વોલ હોત તો એ પોદારમાં ન આવત, તમે બચી જાત. સામે કેટલી બાત ભરવાની. આજ સવારથી તમે એને ફોન કરવાના જ બંધ કરી દીધા છે. પણ વિજયભાઈ, હવે કરવાનું શું? આ પ્રકાર સ્થિતિ છે, દુકાનદારો શું કહી રહ્યા છે? કેમ કે મત આપવા વાળા પણ આપણે જ છીએ, સરકારને સત્તામાં લાવવા વાળા આપણે જ છીએ, અધિકારીઓ પણ એ સત્તાના જ છે, એટલે આપણે જ આ કર્યું છે. તો હવે દુકાનદારો શું કહી રહ્યા છે? આટલું નુકસાન જઈ રહ્યું છે, શું કહેવું છે બધાનું? દુકાનદાર પોદારમાં આટલા દુકાનદાર છે બેન, એમાં એક દુકાનદાર એવો બતાવે કે ને વેરો નો ભર્યો હોય, પ્રોફેશનલ ટેક્સ નો ભર્યો હોય, બીજા જે એસએમસી ના જે ટેક્સ હોય નો ભર્યા હોય, બધા ટેક્સ પે કરેલા છે. તો પછી એસએમસી અમને મદદ શું કામ નથી કરતી? અમે બી એ જ કહીએ છીએ. સવારના કાલ રાતના ફોન કર્યા, આજે 24 કલાક તો ઓલરેડી થઈ ગયા છે, હજી કોઈ એસએમસી નો માણસ નથી આવ્યો, કોઈ ક્યાંયથી નથી આવ્યો. સવારના બધા અમે પંપ માટે દોડી છીએ, જલ્દી અમારી દુકાનો ખાલી થાય તો હજી અમે થોડુંક નુકસાનીમાંથી ઓછા બચી કે 2-3 દિવસ પાણી ભર્યું રહેશે તો અમારું ફર્નિચર છે, બીજી મશીનરી છે, એમાં વધારે નુકસાન થાય. અમે એને વારંવાર આજીજી કરી છે કે ભાઈ તમે પંપ મોકલો કયો તો અમે આવીને લઈ જાય. કોઈ જાતનો જવાબ નહીં, કોઈ જાતનો જવાબ નહીં. સીધો ને સટ જવાબ, એસએમસી કોઈ મદદ કરશે નહીં, તમારે ઈ પાણી તમારી જાતે કાઢવું પડશે. કોઈ આશા છે ખરા વિજયભાઈ કે આ 2 દિવસ તો કશું થયું નથી, કોઈ ફોન નો જવાબ આપતા નથી, પણ હવે કોઈ આવશે અધિકારી કે કોઈ મદદ મળશે એવી થોડી પણ આશા છે ખરા કોઈને? અરે બેન, આજ સવારથી અમે આશા છોડી દીધી છે. હું પેલા બોલી ચૂક્યો કે સવારથી આશા છોડી દીધી છે. 2 પંપ ઓલરેડી અમારા આવ્યા છે, 2 પંપ ચાલુ છે અને જે 2 પંપ આવવામાં છે ઈ રસ્તામાં છે. હમણાં બીજા 2 પંપ બીજા આવે છે. આ એસએમસી પાસે આટલી વ્યવસ્થા નહીં હોય. પોદાર આર્કેટ ને કાલ રાતના અમે ફોન કરી છે કે તમે રાતે લઈને આવો, તો એની પાસે માણસો નહીં હોય, એની પાસે કોઈ મશીનરી નહીં હોય. શું કે અમારું પોદાર આર્કેટમાં મશીનરી છે, પગાર ધરાવતા અધિકારીઓ છે, સ્ટાફ છે, બિલકુલ બધું જ છે વિજયભાઈ, શૈલેન્દ્રભાઈ, પણ ઈચ્છા શક્તિ નથી, પ્રામાણિકતા ક્યાં છે, લાગણી એ દિલમાં સવાલ છે કે આટલા દ્રશ્યો જે આપણે જોઈએ છીએ એ એસએમસી કેમ નથી પહોંચતા, એ હંમેશા એક સવાલ રહેવાનો છે. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. હિતેશભાઈ, શૈલેન્દ્રભાઈ, વિજયભાઈ, થેન્ક યુ સો મચ જોડાવા બદલ. અને આશા રાખીએ કે સુરત અત્યારે જે પરિસ્થિતિમાં છે, ખૂબ જલ્દી સુરતવાસીઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને સુરતમાં અત્યારે જે આ પરિસ્થિતિ સર્જાઈ છે એનો અંત આવે. તે સાથે થેન્ક યુ સો મચ. અને દર્શક મિત્રો, હાલ આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.